છોટાઉદેપુર જિલ્લાની એક છાત્રાલયના બાળકોની રિક્ટર દ્વારા માર મારતા હોવાના આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો। પ્રાથમિક તપાસમાં આ વિડીયો તેજગઢની ગજાનન છાત્રાલયમાં રહેતા છાત્રોનું હોવાનું જાણવા મળ્યું છે। વગર વાંકે છાત્રાલયના ગૃહપતિ દારૂ પી મન ફાવે તેમ માર મારે છે અને બાળકોને મારી નાખવા સુધીની ધમકી આપે છે। બાળકો રુદન સ્વરે આપવીતી સંભળાવી રહ્યા છે। વિડીયોમાં રેક્ટર દ્વારા રોજ નશો કરી બાળકોને માર મારતા હોવાના આક્ષેપ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બાળકોએ તેજગઢ ગામના સ્થાનિકોને જાણ કરતા તેઓ બાળકોની વારે આવ્યા હતા। બાળકો રેક્ટરના ત્રાસથી કંટાળી જતા તેમની બદલીની માંગ કરી રહ્યા છે। રાજુભાઈ છે, હું ગામ ડુંગર ખેતી છાત્રાલયમાં આવું છું। 1 વર્ષથી અહીં રહું છું। 1 વર્ષથી પીને આવે, કોઈક દિવસ ફૂલ હોય, કોઈક દિવસ ઓછું પીને હોય, એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગડા વાર દે અને લાતો મેં કે ગારો મા બેન ની દે, કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે। અમે 1 વર્ષથી આવું બધું સહન કરીએ। હવે તો 10માં हमारे वॉच वाला खाना टाइम में आવું કરે તો અમે શું કરવા? એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ। અને જ્યારે કાગળ પર સહી કરાવવાની વાત હતી શું હતી અને તમે લોકો નીકળી ગયા, વરસાદ પડતો હતો, તમે ગામના લોકો જોડે રજૂઆત કરી, શું હકીકત તે દિવસે બની? કાગળ એક કોરું હતું, એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું। નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી, ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી, એલું કરીને હમણાં આપ્યું કે સહી કરાવી લાવવા। તે એવું આચાર્ય સાહેબની જોડે લઈને જતા, આચાર્ય સાહેબ કે આવા કોરા કાગળમાં મેં સહી નહીં કરવાની, છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું। તો અમે આપી જાતે। પછી સાંજે અમને બધાને વરસાદમાં બહાર ઉભા રાખ્યા અને સહી નહીં કરાયેલા કઈ અવારનવાર ગારો બોલે અમને। टाटा नितिन भाई राजू भाई। અમે ઓરસંગ કોમ્પ્લેક્સની આગળ ઊભા હતા ત્યારે 10-12 છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું? તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે, દારૂ પીને અમને મારે છે, પેટમાં લાતો મૂકે છે, તો અમે આ ક્ષેત્રમાં કઈ રીતે રહી શકીએ? રાતે મારી નાખવાની બી ધમકી આલે છે, તમે કઈ રીતે રહી શકીએ? અમે ઘરે જવા માંગ્યા તો અમે એમને સમજાવ્યું કીધું આટલી રાતે એટલે મતલબ સાંજે 5:30 આજુ વરસાદ પડતો હતો। પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે, એમને પૂછ્યા ગામના નામ પૂછ્યા તો ખોસ ધનપુર કીધું, કનલવા કીધું, એટલે દૂરના ગામડા હતા। પછી એમને અમે ત્યાં સહારો આપ્યો, સપોર્ટ કર્યો। શું છે હકીકત આખી કે ભાઈ નશો કરીને આવતા હોય તો બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નશો કરીને આવે, ખાવાનું ઠીકઠાક નથી મળતું અને મારે છે વગર કારણે। અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન કરેલો, શું કામ હતું એમ કરીને બી મારે છે, એવું બી બાળકો કહેતા હતા। શું એમ બાળકોની માંગ શું છે? બાળકોની માંગ એવી હતી તે દિવસે કે અમને ગૃહપતિ બીજો જોઈએ એવું કહેતા હતા। શું નામ તો? ગુરજી રાઠવા। શું મેડમ બની રહી છોકરાઓનો જે વિડીયો સામે આવ્યો છે? આ સાહેબે એક છોકરો મને અચાનક પકડ્યો ઘરે અને ગરું દબાવી રાખ્યું, કંઈ એ બોલ્યો નથી ને અચાનક મારું પકડી લીધું। એટલે બીજા છોકરા અહીં બજાર બાજુ ગયા એટલે બધા માણસો અહીંયા આવ્યા। પછી શું બાળકે કેમ ગરું પકડ્યું ખબર? એ તો અચાનક જ કંઈ બોલ્યો નથી ને કંઈ એવું તો કંઈ બને ના ને કે કોઈ કારણસર કોઈ ગરું દબાવે અને બાળક છે? આ બાળક સાહેબ અને એ તો કંઈ નથી બોલ્યો। તો બાળક એવું કહે છે કે તમે બાળકોને મારો છો અને વાલી આવો છો ગાળો લો છો, શું છે હકીકત? હકીકત આ બધી છોકરાઓ ખોટું બોલે છે। છોકરાઓ શું બોલે? જે અમે કંઈ એમને વંચાડતા હોય, આ તે કરાવતા હોય ત્યારે એ લોકો એકબીજાને ડિસ્ટર્બ કરતા હોય, અમુક છોકરા મસ્તી કરતા હોય તો એકબીજાને અમે કહીએ તો એ લોકો ગુસ્સાથી આવું મને બોલે। આજે સાઇન કરવાની વાત છે પેપર પર, પેપર પર સાઇન કરવાનું કહો છો તે વાત શું છે? પૂરા પેપર પર કઈ સાઇન કરવાની વાત છે? એ તો અમારે સહી સિક્કા કરીને જ આપેલું સાહેબ, એવો વાત ખોટી છે। કોરું કાગળ છે એવું કહે? એ તો GR નંબર સહી સિક્કા કરીને જ મેં આપેલું સાહેબ। આપણે જે કેફી પદાર્થ પીને આવો છો એવું પણ એક આક્ષેપ કરે છે? ના સાહેબ, અહીંયા 8 વર્ષથી આ ગામ લોકો મને કાયમ ઓળખે અને મેં વ્યવસ્થિત જ ચલવું છું અને આ જમવામાં કીડા કે આવું તેવું નથી આવતું। ગામ લોકો તો એવું કહે છે કે ગૃહપતિ છે તે બાળકો સાથે શોષણ કરે છે? ના, શોષણ નથી, 8 વર્ષ થયા સાહેબ। અમારે એને ઘટના ગયા વર્ષે બી સામે આવી હતી દારૂ પીને। ના, વિડીયો સામે આવ્યો હતો? વિડીયો સામે આવ્યો।
ના સાહેબ વિડીયો ફોટો કે તમે ફોટો આજે વિડીયો સામે આવ્યો છે ના સાહેબ એ તમારો જ છે ના સાહેબ એવું નથી કોઈ થાય કે પછી ફરજ દરમિયાન પીતા નહીં કે ફરજ પછી પીવા ના અમારે તો 24 કલાકની નોકરી હોય કોઈક વખત પીવા ડેલી નહીં ના અમે વિડીયો અમારો થયો નહીં સાહેબ દારૂ શું નામ રાઠવા સાહેબાભાઈ કેસાભાઈ